નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ જે તર્ક અને શ્રદ્ધાની સીમાઓને પડકારે છે. એક એવા રહસ્યની શોધમાં જે યુગોથી કરોડો લોકોના હૃદયમાં જીવંત છે. આપણે વાત કરી રહ્યા છીએ એક એવી શક્તિની જે સમયના બંધનોથી પરે છે. આપણે વાત કરી રહ્યા છીએ પવનપુત્ર હનુમાનજીના અમર અસ્તિત્વની. તો સૌથી મોટો અને મૂળભૂત સવાલ એ છે કે શું હનુમાનજી આજે પણ આ કળિયુગમાં આપણી વચ્ચે હાજર છે? જુઓ, વિજ્ઞાન અને તર્ક કદાચ આ વાતને સીધા જ નકારી દેશે, પણ જ્યાં શ્રદ્ધાની વાત આવે ને, જ્યાં ભક્તિની અનુભૂતિ હોય, ત્યાં પુરાવા કંઈક અલગ જ વાર્તા કહે છે. તો ચાલો આજે આપણે તર્કના ચશ્મા ઉતારીને શ્રદ્ધાની આંખે એ પુરાવાઓને તપાસીએ. હવે આ આખી વાતને સમજવા માટે એક શબ્દ બહુ જ મહત્વનો છે: ચિરંજીવી. આપણા શાસ્ત્રોમાં 7 એવા મહામાનવોનો ઉલ્લેખ છે જેમને અમરત્વનું વરદાન મળેલું છે, જેમને આ પૃથ્વી પર કળિયુગના અંત સુધી રહેવાનું છે. અને હા, આ 7 ચિરંજીવીઓમાં સૌથી પ્રથમ સ્થાન પર છે ભક્ત શિરોમણી શ્રી હનુમાનજી. પણ સવાલ એ છે કે તેઓ અમર બન્યા કેવી રીતે? આની પાછળ એક બહુ ભાવુક પ્રસંગ છે. જ્યારે પ્રભુ શ્રી રામ પોતાની લીલા સંકેલીને વૈકુંઠ પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેમણે હનુમાનજીને પૃથ્વી પર જ રોકાવાનો આદેશ આપ્યો. આ કોઈ સામાન્ય આજ્ઞા નહોતી. એ એક શાશ્વત વચન હતું, એક કર્તવ્ય હતું. અને આ જ વચન હનુમાનજીના અમરત્વનો સૌથી મોટો આધાર છે. તો ચાલો આ રહસ્યમય સફરની શરૂઆત કરીએ અને પહેલા પુરાવાની શોધમાં હિમાલયની ઊંચાઈઓ પર જઈએ. શાસ્ત્રો કહે છે કે દરેક ચિરંજીવીનું પૃથ્વી પર એક નિશ્ચિત નિવાસસ્થાન હોય છે. તો પછી હનુમાનજીનું કળિયુગનું સરનામું કયું છે? જવાબ છે ગંધમાદન પર્વત. આ માત્ર પથ્થરોનો પહાડ નથી. આ એક એવું દિવ્ય સ્થાન છે જ્યાં આજે પણ રહસ્યો શ્વાસ લે છે. અને હા, આ કોઈ કાલ્પનિક જગ્યા નથી. ગંધમાદન પર્વત આજે પણ બદ્રીનાથ પાસે આવેલો છે. શ્રીમદ ભાગવત પુરાણ સ્પષ્ટપણે કહે છે કે આ જ હનુમાનજીનું નિવાસસ્થાન છે. માન્યતા એવી છે કે આ જગ્યાની ઊર્જા એટલી પ્રબળ છે કે આપણી સામાન્ય ઇન્દ્રિયો તેને અનુભવી જ ન શકે. ફક્ત એ જ સિદ્ધ પુરુષો ત્યાં પહોંચી શકે છે જેમની ચેતના ઉચ્ચ સ્તરે હોય, અને એમને જ ત્યાં સાક્ષાત હનુમાનજીના દર્શન થાય છે. તો હિમાલયના શિખરો પરથી ચાલો હવે સમુદ્રના કિનારે જઈએ, જ્યાં એક જીવંત ચમત્કાર આજે પણ હનુમાનજીની હાજરીની સાબિતી આપી રહ્યો છે. આપણો બીજો પુરાવો આપણને લઈ જાય છે ઓડિશાના જગન્નાથપુરી મંદિરમાં. કથા એવી છે કે મંદિરની બરાબર પાછળ જ સમુદ્રદેવ છે, અને એમની લહેરોનો અવાજ એટલો પ્રચંડ હતો કે ભગવાન જગન્નાથની શાંતિમાં ખલેલ પડતી હતી. ત્યારે ભગવાને પોતે જ હનુમાનજીને બોલાવ્યા અને મંદિરના રક્ષક તરીકે નિયુક્ત કર્યા. અને ખબર છે, આ વાતનો ચમત્કાર આજે પણ આ ક્ષણે પણ ત્યાં જીવંત છે. તમે મંદિરના સિંહદ્વારની બહાર ઊભા રહો તો સમુદ્રની ગર્જના સ્પષ્ટ સંભળાય, પણ જેવી રીતે તમે એ દ્વારની અંદર ફક્ત એક પગલું મૂકો, બધો જ અવાજ ગાયબ. એકદમ શાંતિ, જાણે કોઈએ રિમોટથી અવાજ બંધ કરી દીધો હોય. ભક્તો માને છે કે આ હનુમાનજીની શક્તિનું જીવંત પ્રમાણ છે, જે આજે પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરી રહ્યા છે. સ્થળ અને ભૂગોળની વાતો તો થઈ, પણ હવે વાત કરીએ એવા પુરાવાની જે સ્થળકાળથી પરે છે, જેનો સંબંધ સીધો અનુભૂતિ સાથે છે. આ ત્રીજો પુરાવો કદાચ સૌથી વધારે અંગત છે, સૌથી વધારે અનુભવનો વિષય છે. એવી અતૂટ શ્રદ્ધા છે કે આ પૃથ્વી પર ગમે ત્યાં જો સાચા મનથી રામકથાનું ગાન થતું હોય તો ત્યાં હનુમાનજી સૂક્ષ્મ સ્વરૂપે હાજર રહે જ છે. આ માત્ર કોઈ કહેવત નથી. ખુદ સંત તુલસીદાસજીને હનુમાનજીએ જ દર્શન આપીને રામચરિતમાનસ લખવાની પ્રેરણા આપી હતી. અને આજે પણ અનેક જગ્યાએ લોકો અનુભવે છે, રામકથા ચાલતી હોય અને અચાનક ક્યાંકથી એક વાનર આવીને શાંતિથી બેસી જાય, આખી કથા સાંભળે અને આરતી પછી ચૂપચાપ જતો રહે. શું આ ખાલી એક સંયોગ છે, વારંવાર બનતો સંયોગ, કે પછી સ્વયં રામદૂત પોતાના પ્રભુની કથા સાંભળવા પધાર્યા છે? ચોથો પુરાવો એ આપણને આજના સમયમાં લઈ આવે છે. અને સાચું કહું તો આ સાંભળીને કદાચ રૂંવાણા ઊભા થઈ જશે. આ વાત છે શ્રીલંકાના ગાઢ જંગલોમાં રહેતી એક રહસ્યમયી જનજાતિ માતંગની. માન્યતા એવી છે કે સ્વયં હનુમાનજી દર 41 વર્ષના અંતરે આ જનજાતિની મુલાકાત લે છે. તેઓ આવે છે, આ લોકો સાથે રહે છે અને એમને બ્રહ્મજ્ઞાન આપે છે. આ લોકો પોતાની બધી જ મુલાકાતોની નોંધ એક ખાસ લોગબુકમાં રાખે છે. તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લી મુલાકાત વર્ષ 2014માં થઈ હતી.
અને એ ગણતરી મુજબ આગામી મુલાકાત થશે વર્ષ 2055માં. અને હવે આપણી આ સફરના અંતિમ પુરાવા તરફ. એવા પુરાવા જે પૃથ્વીના પટ પર કાયમ માટે અંકિત થઈ ગયા છે. આપણો પાંચમો ને છેલ્લો પુરાવો એ પૃથ્વીના પટ પર છપાયેલો છે. યાદ કરો એ દૃશ્ય, જ્યારે હનુમાનજીએ લંકા જવા માટે પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું. એ સમયે એમના ચરણોએ ધરતી પર જે નિશાન છોડ્યા, એ નિશાન આજે પણ મોજૂદ છે. અને આ નિશાન ખાલી ભારતમાં જ નહીં, પણ શ્રીલંકા, થાઇલેન્ડ, મલેશિયા જેવી જગ્યાઓએ પણ જોવા મળે છે. હા, વૈજ્ઞાનિકો કહી શકે કે આ તો પથ્થરોનું કુદરતી ધોવાણ છે, પણ સવાલ એ છે કે શું આટલા બધા દેશોમાં એક સરખો જ સંયોગ થાય? ભક્તો માટે આ સંયોગ નથી, આ એમના પ્રભુના અસ્તિત્વના જીવંત પુરાવા છે. તો ગંધમાદન પર્વતથી લઈને જગન્નાથપુરી, રામકથાથી લઈને માતંગ જાતિ અને ધરતી પરમાં પદચિહ્નો સુધી આ 5 પુરાવા જોયા પછી એક વાત તો સાફ છે: હનુમાનજીની હાજરી એ તર્કથી સાબિત કરવાનો વિષય જ નથી, એ તો હૃદયથી અનુભવવાનો વિષય છે. હનુમાન ચાલીસામાં તુલસીદાસજી આખું રહસ્ય બસ એક જ ચોપાઈમાં કહી દીધું છે. એમનો પ્રતાપ કોઈ એક યુગ માટે નથી. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ, ચારેય યુગમાં એમનો પ્રતાપ એક સરખો જ છે અને એમનું યશ આખા જગતને પ્રકાશ આપી રહ્યું છે. તો છેલ્લે સવાલ પાછો ત્યાં જ આવીને ઊભો રહે છે કે આ બધું શું છે? માત્ર કથાઓ અને સંયોગ? કે પછી એક એવા શાશ્વત સત્ય તરફનો ઇશારો જેને સમજવા માટે બુદ્ધિ નહીં પણ શ્રદ્ધાની જરૂર પડે છે? આનો જવાબ કદાચ આપણે સૌએ પોતપોતાની અંદર જ શોધવાનો છે. જય શ્રી રામ.